રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। પાવીજેતપુરમાં 5 ઇંચ, પેટલાદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। કપરાડામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો। તારાપુરમાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે। હાલોલમાં 2.6 ઇંચ તો બોરસદમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો। ઝઘડિયામાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો। આણંદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। ચુડામાં 1.6 ઇંચ તો વડોદરામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આંકલાવની વાત કરીએ જ્યાં 1.3 ઇંચ તો બોડેલીમાં 1.3 ઇંચ આજે વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે। તો અનેક જે જિલ્લાઓ છે ત્યાં વિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે। તો પંચમહાલના જાંબુઘોડામાં પણ વરસાદ નોંધાયો છે। 6 ઇંચ વરસાદ જાંબુઘોડામાં પડ્યો છે તો પેટલાદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। અવિરત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ બીજી બાજુ તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય ન કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે।